બીજી વાર છે. आवाज आता है सभी को? ઉષાબેન અવાજ નથી આવતો. हाँ कुशल जी आवाज नहीं है. अवाज नहीं है, म्यूट है. पहले से शुरू करो. हाँ शुरू करता हूँ, एक सेकंड, जरा गलती हो गई. हाँ कुशल जी कोई बात नहीं, आवाज नहीं आ रही थी. ठीक है, मैंने विशेष गुणात्मा શું છે એ પ્રથમ સમજવું. आवाज आती है? हाँ अभी आती है. थैंक यू. अभी 30 सेकंड में शुरू होगा. नहीं ठीक है ठीक है. थोड़ा आवाज का वॉल्यूम बढ़ा सकते हो कुशल जी? शुरू हो रहा है वो, एक 15 सेकंड में शुरू हो जाएगा. हाँ हाँ बराबर આવશે જરાક. શ્રી સમયશાળી પરમાત્મા પ્રાપ્ત છે. એમાં મુખ્યપણે બે વિષય આવેલા છે. એક તો શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે, જે અનંત અનંતકાળ થયા આત્માએ આ પોતાના શુદ્ધાત્માના સ્વરૂપને ખરેખર તો સાંભળ્યો પણ નથી અને એનો અનુભવ પણ એક સમય માત્ર અજ્ઞાનીએ કર્યો નથી. એ અનુભવનો વિશેષ શુદ્ધાત્મા શું છે એ પ્રથમ સમજવું અને પછી એ શુદ્ધ આત્મા ખ્યાલમાં આવ્યો પછી એનો અનુભવ કયા પ્રકારે થાય, જે જ્ઞાનથી થાય કે અતિન્દ્રિય જ્ઞાનથી અનુભવ થાય. તો કે ઇન્દ્રિય જ્ઞાન એકાંતે પરને પ્રસિદ્ધ કરે છે કે અજ્ઞાન છે એના દ્વારા આત્માનો અનુભવ થતો નથી. ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન અંતરમાં અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા વિરાજમાન છે. અંતર્મુખ થતા એ સામાન્ય જ્ઞાનમાં આત્મા પરોક્ષપણે અનુભવમાં આવતો હતો. અદાદીઓને એ પ્રત્યક્ષપણે અનુભવમાં આવતા એ સામાન્ય જ્ઞાનનું નામ અતિન્દ્રિય જ્ઞાન થઈ જાય છે. એ અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ જાણી શકાય, અનુભવી શકાય. એ ઇન્દ્રિયનો વિષય નથી, પાંચ ઇન્દ્રિયનો વિષય તો નથી, પણ એ મનનો વિષય પણ નથી, બુદ્ધિનો વિષય પણ નથી. બુદ્ધિમાં જ્ઞાનનો અભાવ છે અને જ્ઞાનમાં બુદ્ધિનો અભાવ છે. બુદ્ધિ એટલે મન, મન એટલે ભાવ મન. દ્રવ્ય મન તો અજીવ તત્વ છે, ઇન્દ્રિય મન આયા છે. છાતીના મધ્યની ભાગમાં દ્રષ્ટાંત આપે છે આગમ કે 8 પાંખડીથી ખીલેલું જે ફૂલ હોય એને દ્રવ્ય મન કહેવાય. એ મનોવર્ગના નામના એક રજકણ સૂક્ષ્મ છે, એનું બનેલું છે. સારી જીવોને 20 પ્રકારની વર્ગણામાંથી 5 પ્રકારની વર્ગણા નિમિત્તરૂપ થાય છે. આહાર વર્ગના, કાર્ય વર્ગના, બીજસ્વના, ભાષા વર્ગના અને મનોવર્ગના. આહારથી આ શરીર બને છે અને મનોવર્ગનાથી એ મન જળ બને છે. અહીંયા આ દ્રવ્ય જેમ છે જળ, આ જીવ તત્વ છે.
એમાં જે એના આશ્રય જે જ્ઞાન પ્રગટ થાય છે, ભાવ ઇન્દ્રિય જ્ઞાન એ આશ્રવ તત્વ છે, આદિ તત્વ છે, અને એના દ્વારા જે જાણવાની ક્રિયા થાય છે એ આશ્રવ તત્વ છે. જેમ રાગ આશ્રવ તત્વ છે, એમ શાસ્ત્ર જ્ઞાન આશ્રવ તત્વ છે, એ સંવર તત્વ નથી. એનાથી ભગવાન આત્મા જ્ઞાન ભાઈ જુદો છે. એને એક સમયમાં અંતરમાં જઈને દ્રષ્ટિમાં લે, ભેદ જ્ઞાન કર કે ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન, આત્મા ભિન્ન છે. જેમ રાગ ભિન્ન છે આત્માથી, સર્વથા ભિન્ન છે, કથનચિત ભિન્ન અભિન્ન. હા, જળ અને ચેતન બે સર્વથા ભિન્ન ભિન્ન હોય, એમ ચેતન જ્ઞાન ને આનંદ આત્મા અને ભાવ ઇન્દ્રિય આશ્રવ તત્વો એ જળ ભાવ છે, આત્માથી સર્વથા ભિન્ન છે. અને આ દ્રવ્ય ઇન્દ્રિય તો સર્વથા ભિન્ન છે જ. શરીરનો એક ભાગ છે. ભાવ ઇન્દ્રિય વિભાવનો એક ભાગ છે. વિભાવના બે ભાગ, રાગ અને ભાવ ઇન્દ્રિય એ આશ્રવના બે પેટા ભાગ છે. એ આશ્રવ તત્વ છે. એનાથી કર્મનો બંધ થાય છે. શાસ્ત્ર જ્ઞાનથી કર્મ બંધાય છે. વેપાર રોજગાર બાહ્ય પદાર્થના જ્ઞાનથી તો બંધ થાય જ, પણ શાસ્ત્ર સન્મુખનો જે ખંડ જ્ઞાન ભાવ ઇન્દ્રિય એમાં જીવને આકુલતાનું વેદન થાય છે. કે રાગ મિશ્રિત ભાવ ઇન્દ્રિય હોય, અતિન્દ્રિય જ્ઞાન રાગ રહિત હોય, એમાં આનંદ આવે છે. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એમાં. એવું અપૂર્વ 15મી ગાથા છે, જ્ઞાનની ગાથા છે. એક વખત આત્મજ્ઞાની ગુરુ ભક્તિમાં આવી ગયા. શિષ્ય બેઠો હતો. શિષ્ય એટલે એ શિષ્ય પણ જ્ઞાની, અજ્ઞાની નહીં. એનો શિષ્ય ગુરુ એ જ્ઞાની ને આ પણ જ્ઞાની. એકદમ ભક્તિમાં આવી, ભક્તિમાં આવીને ગુરુ કે છે, એક ભવ્ય આત્મા તમે બુદ્ધિ વિના નો છો, પ્રમાણ વચન કે છે, પ્રમાણ વચન. પછી ગુરુ કે છે હું બુદ્ધિ વિનાનો છું એમ નહીં, હું પણ બુદ્ધિ વિનાનો છું. હું તો જ્ઞાનમય ને તું પણ જ્ઞાનમય છે. આ બુદ્ધિ આશ્રવ તત્વ છે, મન આશ્રવ તત્વ, ભાવ મન હો. દ્રવ્ય મન તો અજીવ તત્વ છે, દ્રવ્ય ઇન્દ્રિય તો એક અજીવ તત્વ. અજીવ તત્વના સંબંધથી જે બુદ્ધિ ને મનનો પ્રવૃત્તિ વ્યવસાય થાય છે એ બંધનું કારણ છે. ત્યારે શિષ્ય ખુશી થઈ ગયા કે સાહેબ આપણે બે બુદ્ધિ વગરના, એમ આપે કહ્યું. મને પેલા કહ્યું ને પછી આપની વાત કરી. પછી આખી દુનિયા જે છે એ બુદ્ધિ વગરના આપ કહેશો કે હા અમે કહેશું, એમાં એનું હિત છે, ટીકા નથી એમાં. જ્ઞાનમય છે ભાઈ. આ વાત જગતે સાંભળી નથી કે ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન એ બુદ્ધિને જ્ઞાન માને છે, મનને જ્ઞાન માને છે. આ મન સુધી અન્યમતી પહોંચ્યા, ભાવ મન સુધી. હો, ભાવ મન સુધી પહોંચ્યા, બુદ્ધિ સુધી પહોંચ્યા. પણ આ એ ભાવ મનથી પણ ભિન્ન, અંદરમાં ભાવ મનને પણ ભિન્ન જાણે. મને અતિન્દ્રિય જ્ઞાનમય આત્માને અભેદપણે અનુભવે. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે. મનમાં આત્માનો અનુભવ ન થાય, મનમાં અનુમાન થાય, મનમાં નિર્ણય થાય, પણ એ નિર્ણયમાં આનંદ નથી. એનાથી આત્મા જુદો છે. એટલે કે છે કે જે ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માને છે એને સામાન્ય જ્ઞાન નો તિરોભાવ થઈ જાય છે. એને એ જ્ઞાન અંદરમાં આત્માને જાણે છે એવું જ્ઞાન તો પ્રગટ થાય છે, પણ છતાં પણ એને લક્ષમાં આવતું નથી. એટલે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. તેથી સમયે સમયે સામાન્ય જ્ઞાન નો તિરોભાવ બધા જીવને થાય છે, અભાવ નથી થયો.
વિરોભાવ થાય છે. બરાબર. એવી અપૂર્વ 15મી ગાથા છે. હા. શિષ્ય પણ જ્ઞાની હતો કે કઈક માર્મિક વાત મને કે છે, આજે મારું કામ થઈ ગયું, મને બુદ્ધિ વગર નો કયો, હા મારી પ્રશંસા કરી, આજે ગુરુએ મારી ખુશી થઈ ગઈ. હા હા. અને જેનામાં લાયકાત ન હોય, હા અમને બુદ્ધિ વગર ને કે છે, ભાઈ બુદ્ધિ વગર નું કે છે તો તારી પ્રશંસા છે, તારું સારું બોલીએ છીએ, તું એવો છો નહીં. આ તો વિદ્વાન સંતોષ સિવાય કોઈની તાકાત નથી કહી શકે. હા ક્યાંય આ વાત નથી, આ વાત ક્યાંય નથી બરાબર. કે મનથી પણ આત્મા ભિન્ન છે. મન પાવે વિશ્રામ, અનુભવ તાકા નામ આવે છે ને, શું આવે છે? વસ્તુ વિચારત ગાવતે મન પાવે વિશ્રામ, રામ રસ સ્વાદત સુખ ઉપજે. ઉપજે, અનુભવ વ્યાપો નામ. મનનો ધર્મ વિકલ્પ છે અને જ્ઞાનનો ધર્મ નિર્વિકલ્પ ધ્યાન છે. બરાબર. મન દ્વારા ધ્યાન કર્યું અનંતવાર, મન દ્વારા આત્માનું ધ્યાન કર્યું. આ શિબિર લાગે છે ને એ મનનો પ્રયોગ કરી, 5 વેપાર તો બંધ કરાવી દીધો છે, હા. નકર તો એની શિબિર હાલેલી. સમજી ગયા? મન દ્વારા ચિંતન કરે છે, ધ્યાનમાં બેસે. 8 બીજી પદ્ધતિની ધ્યાન. એક બેન પાલનપુરના હતા, કે પુના અમે જતા હતા, શાંતિભાઈ ઝવેરીને હારે તેને લીધા હતા. રસ્તામાં ચર્ચા થાય કે ભાઈ 8-10 વખત શિબિરમાં ગઈ ધ્યાન, બહુ શાંત, બહુ શાંત. ઠીક, તમે શિબિરમાં જાઓ છો, ધ્યાન કરાવે છે, તો ધ્યેય શું? ધ્યેય વિના તો ધ્યાન હોય નહીં, એ ખબર નથી, એ કોઈ કહેતું નથી. હા, અહીંયા કે છે કે મન દ્વારા ધ્યાન કર્યું, એ તો સંસારની વૃદ્ધિનું કારણ છે, અને એને ધ્યાન સાચું માને તો મિથ્યાત્વનો દોષ લાગે છે. યાર્થ ધ્યાન છે, ધર્મ ધ્યાન નથી. અપૂર્વ વાત છે. ભાવાર્થ, અંતર્ગાતાનો ભાવાર્થ. થોડી વાત કરી. આ ચાલે ચાલે વિજય શિષ્ય ખુશી થઈ ગયો. વાહ પ્રભુ, આ તો મારે પ્રાપ્ત થઈ, મને બુદ્ધિ વગર નો કયો ને, કેમ કે હું તો બુદ્ધિ વગર નો છું, અને આપે મને મારા સ્વરૂપની વાત કરી. આવી ખુશી નો કોઈ પાર નહીં. આજે તો મંગળ દિવસ છે, બોલો, આજનો દિવસ માંગલિક છે. सब इंद्रिय बिना है, હે आप बोले फरमाने में आप सब इंद्रिय के बिना है कैसी? બધા આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે. અતિન્દ્રિય જ્ઞાનમય આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદની મૂર્તિ છે આત્મા. એમાં દુઃખ નથી, રાગ નથી, દ્વેષ નથી, ક્રોધ નથી. એમાં આત્મામાં ક્રોધ નથી. આશ્રવથી આત્મા ભિન્ન છે, જીવથી તો ભિન્ન, પણ એની પર્યાયમાં જે રાગ ને ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય એ આશ્રવ જ છે. એનાથી કર્મનો બંધ થાય છે. જ્ઞાન યોગમાં મોહને યોગથી બંધ કર્યો, અને દ્રવ્યાન યોગમાં ભાવ ઇન્દ્રિયથી બંધ કર્યો. જ્ઞાન યોગ તો લીધું આચાર્ય ભગવાને, એ તો લીધું મોહને યોગથી બંધ થાય, પણ દ્રવ્યાન યોગમાં ઉપરાંત વાત કરી છે, ગોમટ સારથી ઉપરાંત. દ્રવ્યાનો યોગ શ્રીમતી લખે છે, અતિ સૂક્ષ્મ છે. પોતાની કોઈ ઉપાદાન પ્યારી હોય ને ગુરુ ગમે સમજાય એવો દ્રવ્યાનો યોગ અતિ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ બોધ નો અભિલાષી દ્રવ્યાન યોગ ભણતા નાથી ઉઠે છે, એની પણ નથી. આવું આત્માનું સ્વરૂપ બીજે કોઈ જગ્યાએ નથી. ચોખ્ખું સ્વરૂપ બતાવે છે દ્રવ્યાનો યોગ. કર્ણાનો યોગ, ચરણાનો યોગ ભેળસેળ કરીને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બતાવે છે. આ મૂળ સ્વભાવ બતાવે છે. આવા અહીંયા આત્માની અનુભૂતિ, તો રાગની અનુભૂતિ નહીં. રાગની અનુભૂતિ તો અનંત કાળથી કરે છે, દુઃખી થાય છે. આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન નહીં.
અજ્ઞાની જન જ્ઞેયોમાં જ, અહીંયા જ્ઞેય એટલે ભાવ ઇન્દ્રિય જે પ્રગટ થાય છે, જે પરને પ્રસિદ્ધ કરે છે સમયે સમયે, પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન, એ જ્ઞેય છે. એ જ્ઞેય થી જ્ઞાન ભિન્ન છે. આ જગતના પદાર્થો તો જ્ઞેય, જ્ઞેય એટલે જ્ઞાનમાં પ્રતિભાસે, જલ કે એ બધા પદાર્થને જ્ઞેય કહેવામાં આવે છે. એ તો બહારના જ્ઞેયો છે, પ્રસિદ્ધ જ્ઞેયો છે. એક ગુપ્ત જ્ઞેય છે. એ ઇન્દ્રિય જ્ઞાન જે છે ને, એ ઘરનો ચોર છે, ગુપ્ત જ્ઞેય છે. મુંબઈમાં પેલા ઉંદર બહુ હતા, ફૂકી ફૂકીને ખાય, આખો અંગૂઠો ખાઈ જાય, ત્યાં સુધી જાગે નહીં. સવારે ઉઠે તો અંગૂઠો ન હોય, ફૂકી ફૂકીને. સમજી ગયા? એમાં ઘરનો ચોર છે ભાવ ઇન્દ્રિય. ભાવ ઇન્દ્રિય એને જ્ઞાન માન્યું છે. હા, ત્યાં સુધી એને ધર્મ નહીં થાય ત્રણ કાળમાં. એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. જો આમાં જ્ઞેય શબ્દ વાપર્યો છે. જ્ઞાની જન જ્ઞેયોમાં જ, અહીંયા ઉઘાડને જ્ઞેય કયો છે. રાગ તો જ્ઞેય છે, પણ રાગને જાણનારનું જે જ્ઞાન તે જ્ઞેય છે. ભાવ ઇન્દ્રિય રાગને જાણે છે. આત્મજ્ઞાન રાગને જાણતું, આત્મજ્ઞાન આત્માને જાણે, અને ભાવ ઇન્દ્રિય પરને જાણે. બે વિભાગ છે. અજ્ઞાની જન જ્ઞેયોમાં જ જેનો ખુલાસો કરે છે. જ્ઞેયો એટલે શું? કે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ, પાંચ ઇન્દ્રિયના વિષય ને મનનો વિષય છ લઈ લઉં, એ વિષયોમાં જ લુબ્ધ એકાકાર થઈ રહ્યો છે. આ શક્તિ છે એકાકાર. એ ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયના વિષય ભિન્ન ભિન્ન છે એ ખબર નથી. ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયના વિષય ભિન્ન છે એ અનુભવ પછી થાય. હું કહ્યું અનુભવ પહેલા ભાવ ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયના વિષયો જે છે ને, એમાં એકતા હોય. અનુભવ થયા પછી ભાવ ઇન્દ્રિય રહી જાય, મન રહી જાય, પાંચ ઇન્દ્રિય રહી જાય, અને એના વિષયો રહીએ. એના વિષયો ને ભાવ ઇન્દ્રિય જાણે, આત્મા ન જાણે. પણ ભાવ ઇન્દ્રિય પછી એને ભિન્ન જાણે. પેલા ક્રોધ ને ભાવ ઇન્દ્રિય એકાકાર થઈને જાણતું હતું, મિશ્ર થઈને જાણતું હતું. ક્રોધ ને હું ક્રોધી, એમ હું ક્રોધી, એમ ભાવ ઇન્દ્રિયમાં આવતું હતું. હવે જયારે ભેદ જ્ઞાન થઈને આત્માનો અનુભવ થાય છે, ત્યારે ભાવ ઇન્દ્રિયનો અભાવ તો થતો નથી, પણ એ ભાવ ઇન્દ્રિયમાં ક્રોધ ભિન્નપણે જણાય છે. પેલા ક્રોધ દુઃખ એકત્વપણે જણાતું હતું. એ ભાવ ઇન્દ્રિયમાં પણ વિભક્તપણે જણાય છે. પણ વિભક્તપણે જાણે છે જે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ક્રોધ ને, એ જ્ઞાન આત્માનું નથી. શું કહ્યું? ફરીથી અનુભવથી ઇન્દ્રિય જ્ઞાન તો રહે છે, અને ઇન્દ્રિય જ્ઞાનમાં ક્રોધાદી પર પદાર્થો ઝલકે છે, જણાય છે. પણ અનુભવ પછી જે ભાવ ઇન્દ્રિય, મન અને પાંચ ઇન્દ્રિય જાણે છે પુત્રને, પણ એ ભિન્નપણે જાણે છે. પેલા મારા પણ મમતા પૂર્વક પુત્રને જાણતું હતું જ્ઞાન, હવે ભિન્નપણે જાણે છે. પણ એ ઇન્દ્રિય જ્ઞાન ભિન્નપણે જાણે છે. અતિન્દ્રિય જ્ઞાન તો એને ભિન્નપણે પણ જાણતું. અતિન્દ્રિય જ્ઞાન તો આત્માના ભિન્નપણે જાણે છે. એવી અંદરની અપૂર્વ છે. આવી ગયા તમે ટાઈમ. શું કહ્યું? અનુભવ પેલા ઇન્દ્રિય જ્ઞાન તો છે અજ્ઞાની પાસે, પણ જેને જાણે છે ને ઇન્દ્રિય જ્ઞાન, એમાં એને મમત્વ ફેર્યા વગર રહેતું નથી. પર પદાર્થમાં કુટુંબ, કબીલા, દેહ, મન, વાણી બધું બહારના પદાર્થ લઈ લેવા, એમાં મમતા કરે છે. મારાપણાની બુદ્ધિ એને થઈ જાય છે. જેને જાણે એનું શ્રદ્ધાન કરી લે છે, જાણેલાનું શ્રદ્ધાન. જેને જાણે એને મારું મહિના વહીના પ્રિયની અજ્ઞાન દશા હોય ત્યાં સુધી. પછી એને જ પોતાની યોગ્યતા અને કોઈ ગુરુ ગમ આત્મજ્ઞાની મળ્યા એવો મેળ થઈ ગયો, અથવા સ્વયંભૂત થાય. ગુરુ ન હોય ને ગુરુના સંસ્કારથી પણ અનુભવ થઈ શકે છે કોઈને. એ આત્માનો અનુભવ થયો, ભેદ જ્ઞાન થયું. ભેદ જ્ઞાન થયા પછી જે પૂર્વે ઇન્દ્રિય જ્ઞાન ક્રોધમાં મમતા કરતું હતું, રાગમાં મમતા કરતું હતું, ઇન્દ્રિય જ્ઞાન
હવે ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ તો થયું, અભાવ તો ન થયો, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એ આત્માને જાણે છે, અને ઇન્દ્રિય જ્ઞાન ક્રોધાદિ પરને જાણે છે. પણ પરમાં જે એકત્વ કરતું હતું હવે ઇન્દ્રિય જ્ઞાન વિભક્ત જાણે છે, ક્રોધ ભિન્ન છે. હા, પેલા ને પછી માં આટલો ફેર છે. પેલા એ ક્રોધ હતો ને ઇન્દ્રિય જ્ઞાન હતું. ભેદ જ્ઞાન નહોતું ત્યારે એમાં એકત્વ કરતો હતો આત્મા કે આ હું છું, આ હું છું, આ હું છું. હવે ત્યાં ભેદ જ્ઞાન થયું અને જ્ઞાનમાં ભગવાન આત્મા દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો. અહીંયા એકત્વ થયું, જ્ઞાનનો એકત્વ સ્વભાવમાં થયું. ત્યારે આ વિભક્ત છે. હવે વિભક્તો તો છે ઇન્દ્રિય જ્ઞાન, પણ ઇન્દ્રિય જ્ઞાન દેહાદિને ભિન્ન જાણે છે. એ સમ્યક જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે પણ આત્મજ્ઞાન નથી. જામનગરમાં વાત લીધી હતી, શું કહ્યું? પછી ઇન્દ્રિય જ્ઞાન તો રીએ છે, ગ્રસ્ત અવસ્થામાં પ્રસ્માન યોગ વાંચે ને બધી ખબર પડે. આપણા શાંતિનાથ ભગવાન ચક્રવર્તી પણ હતા અને કામદેવ પણ ક્ષાયિક સમ્ય દ્રષ્ટિ. તે હવે મોક્ષ હતો. પણ એના રાજપાઠને જાણતા નહોતા. એ રાજપાઠને ઇન્દ્રિય જ્ઞાન જાણતું હતું, એ પણ બિનપણે જાણતું હતું. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં પણ પરની એકત્વ છૂટી ગઈ છે, માટે એને સમ્ય જ્ઞાન કહેવાય. નકર મિથ્યા જ્ઞાન નામ હતું પેલા. વિજ્ઞાન પેલા મિથ્યા જ્ઞાન હતું. અનુભવ પછી ઇન્દ્રિય જ્ઞાન છે. એ નામ એનું રત્નત્રય છે, વ્યવહાર રત્નત્રય. આ વ્યવહાર જ્ઞાન છે, એ ભીનપણે જાણે છે. પેલા એ દેહ મારો એમ માને, અને અનુભવ પછી ભાવ ઇન્દ્રિય એમ જાણે કે દેહ મારો, તો કઈ ફરક રહ્યો નહીં. પણ એ ભીનપણે જાણે દેહને. હું તો દેહને જાણતો જ નથી ને. મારું જ્ઞાન તો અભેદપણે આત્માને જાણે છે. અંતર્મુખી જ્ઞાન છે. એક બહિર્મુખી જ્ઞાન, એક અંતર્મુખી જ્ઞાન, એમ બે ધારા ચાલે છે સાધકને. એક જ્ઞાન ધારા ને એક કર્મ ધારા, બે ધારા ચાલે છે. અપૂર્વ સાધકની દશા છે. સાધકની દશાને યથાર્થ જાણે તો એ સાધક થઈ જાય એવું છે. ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ લુપ્ત એકાકાર, શાકમાં જેમ લુપ્ત હતો ને આહારમાં, એમાં લુપ્ત એકાકાર આસક્ત. તેઓ જો તેઓ એટલે જ્ઞાની ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ. આત્મજ્ઞાન એકાકાર છે, ઇન્દ્રિય જ્ઞાન અનેકાકાર છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એક નથી, અનેક પદાર્થો છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય, અને આત્મજ્ઞાનનો વિષય એક છે, માટે એકાકાર છે જ્ઞાન. આત્માને જાણનારું જ્ઞાન છે એ એકાકાર જ્ઞાન છે, નાનાકાર જ્ઞાન છે. અને જે ઇન્દ્રિય જ્ઞાન આમ 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 જાણ્યા કરે છે ને, એના વિષયો અનેક છે, એટલે એ ઇન્દ્રિય જ્ઞાનને અનેકાકાર કહેવાય. અનેકાકાર થયેલ જ્ઞાનને જ, એટલે ઇન્દ્રિય જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. એ જ જ્ઞેય છે જાણે મારું. એમ અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞેયપણાની બુદ્ધિ થઈ. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય નથી, ભગવાન આત્મા જ્ઞાન નું જ્ઞેય છે. જ્ઞેય બદલાવીને જ્ઞેય બદલી જાય છે. હું આને જાણું છું, આને જાણું છું, એમને જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર જણાય છે. તો જાણનાર પોતે જ્ઞાન છે, એ જ્ઞાનમાં આખો આત્મા જ્ઞેય થઈ જાય છે. જ્ઞેય ફરી ગયું. એનો વિષય એકાકાર છે. જ્ઞાન એકાકાર, એનો વિષય પણ એક. અને ઇન્દ્રિય જ્ઞાન અનેકાકાર, એને અનેક પ્રકારનો વિષય કરે છે. તે જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. હો, એટલું જ જ્ઞેય છે જગતમાં. જે ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય એને જ હું જાણું છું, એ જ મારું જાણવાનો વિષય છે. મારે જાણવાનો વિષય આત્મા છે, ભૂલાઈ જાય છે. હા, સમય સમય બોલે છે આ મારું જ્ઞેય નથી, આને હું જાણતો જ નથી. કે જ્ઞેય નથી કે ના નથી જ્ઞેય. તો કોનું જ્ઞેય છે? જ્ઞેય શબ્દ આવ્યો છે, કોનું જ્ઞેય છે? ઇન્દ્રિય જ્ઞાન નું જ્ઞેય છે. મારું જ્ઞેય નથી. અને પરમાત્મા કેવડી થાય
તો એને પ્રતિભા સ્વરૂપ જ્ઞેય છે, એનું લક્ષ્ય એમાં નથી. જ્ઞેય માત્ર આસ્વાદે છે, પરંતુ જ્ઞેયોથી ભિન્ન. જ્ઞેયો એટલે ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન. આવી અંદરની વાતો ઘર્ષણ પડે એટલે નિશ્ચય કહીને કાઢી નાખે. ત્યાં બરાબર ટાઈમ પાક્યો, કાળ પાક્યો, જ્યાં અનુભવનો એક આવે છે, એ ખાખરાની પુષ્પોની છે ને, એને બરાબર કેરી પાકે ને મીઠાપણ, ત્યારે બરાબર એને આ સોજો થાય અંદર સોજો, એટલે ચાખી ન શકે. કાળ બરાબર પાક્યો ને બરાબર સોજો આવ્યો. એમ અત્યારે બરાબર કાળ પાક્યો છે. આ તો નિશ્ચય વ્યવહારની વાત. અરે વ્યવહારની વાત તે સાંભળી નથી. સાંભળ વ્યવહારની વાત. જ્ઞાનીઓ કે છે કે શુભ ભાવ કરવો એ વ્યવહાર નથી. શુભ ભાવથી શુભાશુભ ભાવથી ભિન્ન જ્ઞાનમય આત્મા છે એમ વારંવાર વિચાર કરવો, એનું નામ વ્યવહાર છે, નિશ્ચય નહીં. ભેદ જ્ઞાન નો વિચાર તે વ્યવહાર છે, નિશ્ચય નથી. એ ભેદ જ્ઞાન નો વિચાર મનનો ધર્મ છે, એ જ્ઞાન નો ધર્મ નથી. એમાં તો બીજું દેખાતું નથી, એક જ દેખા છે. તેથી એમાં ભેદ જ્ઞાન ક્યાં રહ્યું? અભેદ જ્ઞાન થઈ ગયું. પર્યાય નો ભેદે દેખાય નહીં. પ્રભુ આ તો કોઈ, આ તો વાત આપણા માટે જાણે શાસ્ત્રો લખ્યા હોય. તત્વનો વાતો છે, ભવના અંતની વાતો છે. આંગળા તોડવાથી કઈ વળે એમ નથી. વાવાઝોડું આવે અને મૂળમાંથી ઝાડ નીકળી જાય, પછી ગમે એટલા વરસાદ ઉપર પડે તો સુકાતા જાય. અંદરથી પ્રવાહ પાણીનો બંધ થઈ ગયો. એમ શ્રદ્ધા જ્ઞાનમાં ભગવાન આત્મા બિરાજમાન થઈ ગયો. પછી ગમે એવા કષાયના ઉદયો આવે છે, નિર્જરા માટે આવે છે. નિર્જરો થકો નિર્જરે છે, બંધ થતો નથી. દ્રષ્ટિ અપેક્ષા એ બંધ નથી. થોડો ગ્રાસ છે અને અલ્પ બંધ થાય છે, એ ગૌણ છે. થાય છે સાધકને પણ રાગ થોડો થાય તો એટલો બંધ પણ એ બંધ નહીવત છે. પરંતુ જ્ઞેયોથી ભિન્ન એટલે પાંચ ઇન્દ્રિયના વિષય ને જ્ઞાનથી ભિન્ન. જ્ઞાન માત્ર નો આસ્વાદ નથી રહેતા, જ્ઞેય નો આસ્વાદ લે છે. એટલે રાગ મિશ્રિત જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન છે ને એ રાગ મિશ્રિત હોય, અતિન્દ્રિય જ્ઞાન છે ને એ રાગ રહિત જ હોય. ઇન્દ્રિય જ્ઞાન હંમેશા રાગ મિશ્રિત હોય. આવી તો મિશ્ર આસ્વાદ. અને જેવો જ્ઞાની છે, જેને ભેદ જ્ઞાન થઈને અભેદ આત્માનો અનુભવ થઈ ચૂક્યો જ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત નથી. જ્ઞેયમાં આત્મબુદ્ધિ થતી નથી. તેઓ જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે. સવિકલ્પ દશામાં આણે બેઠા હોય ત્યારે શું હશે? શેનો સ્વાદ લેતા હશે? શાક ભાત. એના લક્ષ્ય થતો રાગ, એના લક્ષ્ય થતો જ્ઞાન. એ દાળ ભાત શાકને તો સ્વાદ લેતો નથી, પણ એના લક્ષ્ય થતો રાગ, પાપનો રાગ, પાપ છે ને આ નીચા, એનો સ્વાદ જ્ઞાની લેતો નથી. એનો અનુભવ નથી એને. અને એ ઈચ્છાને જાણનાર જે ભાવ ઇન્દ્રિય, એનો પણ સ્વાદ લેતો નથી. એ જ્ઞાન માત્ર નો સ્વાદ દે છે. કોણ જાણી શકે? આ ચાંદીના થાળીમાં જમે છે ને આમ છે ને તેમ છે ને ભાઈ. તને નથી. ठीक है, यहाँ रुकना है। हाँ जी, ठीक है, हाँ बराबर है। यहाँ पर रुकते तो हैं अपन। अभी इस प्रवचन में 26 या 28 मिनट बाकी रहेगी ना कुशल जी? क्या कर आई थिंक 26 मिनट बाकी रहेगी, राइट? आधा हाँ। आधा बाकी है ये। હા 55 મિનિટનું જ હતું.
ओके ओके હા એનો ભોગ ભોગવે છે. बराबर है इधर ही रुक जाइए अभी। बस रुक जाए कोई बात नहीं चलो लेना है तो वो ठीक है, इधर ही रुकना ठीक है आई थिंक। हाँ यहाँ रुकते हैं बस। हाँ बोलिए, सभा में से बहुत ही बढ़िया, आज तो मार्मिक बिंदु बहुत आए। किसी को कुछ बोलना है? कमलेश जी है? દ્રવ્યાનુયોગ અને કરુણાનુયોગનું શું કીધું? એ મારું મિસ થઈ ગયું. શું કીધું? બહુ જો કરુણાયુગનો આપણે તો ખ્યાલ છે ને, બંધનું કારણ મોહ ને યોગ, રાઈટ? એટલે આપણે કરીએ છીએ ને ઓલું પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધમાં આપણે એ સમજ્યા છે ને, મોહ ને બંધ. પણ દ્રવ્યાનુયોગમાં ભાવેન્દ્રિયથી બંધ કયું છે. ઈ માર્મિક પોઈન્ટ આજે બહુ સુંદર આવ્યો. હા એટલે હવે ઈ ઈ કેવી રીતે કીધું, એમ શા માટે કહ્યું, ભાવેન્દ્રિયથી બંધ શા માટે કહ્યું, ઈ સમજો. બોલો અરુણાબેન. આપણે દ્રવ્યાનુયોગને દ્રષ્ટિ પ્રધાન છે ને, અને હું એમ સમજુ છું કે એટલે એમાં ભાવની બહુ જ મહત્વ છે કે ભાવથી બંધ થાય. અને કરુણાનુયોગમાં આપણે કર્મનું બતાવે છે, એટલે એમાં મોહ અને બીજું તમે શું કીધું? યોગના નિમિત્તથી બંધ થાય છે એ બતાવે છે. એ બરાબર છે? હા, પણ વાત એમ છે કે ભાવેન્દ્રિયથી શા માટે બંધ થાય છે? આપણે જો અત્યારે આપણું ઇન્દ્રિય જ્ઞાન છે, રાઈટ, વિચ ઇઝ ભાવેન્દ્રિય. ઇન્દ્રિય તો ઇન્દ્રિયમાં પરમા રહી, રાઈટ? ઇન્દ્રિયના વિષયો પરમાર્યા. હવે આપણે તો વર્તમાન જ્ઞાન પર્યાયમાં આપણું જ્ઞાન ઇન્દ્રિય સાથે જોડાયેલું છે, ધેટ ઇઝ ભાવેન્દ્રિય જ્ઞાન. એટલે એકચ્યુઅલી જ્ઞાનની પર્યાય છે. હવે ઈ ભાવેન્દ્રિય જ્ઞાન, જે ઇન્દ્રિય જ્ઞાન છે, ઈ બંધનું કારણ છે. હવે ઈ એટલે ભાવેન્દ્રિય બંધનું કારણ છે. ઇન્દ્રિય જ્ઞાન કહેતા ભાવેન્દ્રિય ઉપાડવું. કારણ કે અહીંયા આગળ ભાઈશ્રીએ ખૂબ જ સુંદર રીતે, જેમ આપણે આશ્રવમાં માત્ર રાગ અને મિથ્યાત્વને આપણે જે આશ્રવ ગણીએ છીએ ને, આપણે ભાવેન્દ્રિયને ભૂલી જઈએ છીએ. એ ભાવેન્દ્રિય મૂળમાં તો આશ્રવનું કારણ છે. એ દ્રવ્યાનુયોગ બતાવે છે. એટલે એમ કીધું કે દ્રવ્યાનુયોગમાં એ બંધનું કારણ છે. सर्वदा राग मिश्रित है ना, इंद्रिय ज्ञान, इसलिए बंद कर रहा है, राग मिश्रित. माने भावेन्द्रिय आश्रव છે. ઈ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા આગળ છે ને અતિઇન્દ્રિય જ્ઞાન અને ભાવેન્દ્રિય જ્ઞાનની વચ્ચેની ભિન્નતા બતાવી છે. ઇસીલિએ જો આખી 15મી ગાથામાં સામાન્યનો આવિર્ભાવ ને વિશેષનો તિરોભાવ, રાઈટ, ઈ વાત છે. હવે જ્યારે આપણે સામાન્યનો આવિર્ભાવ કહીએ ત્યારે આપણા મગજમાં શું ઊભું થાય છે? ત્રિકાળી ઊભો થયો, ત્રિકાળ જ્ઞાન ઊભું થયું, કે સામાન્ય ઉપયોગ ઊભો થયો, કે વિશેષ ઉપયોગ ઊભો થયો? આટલી 4 વસ્તુઓ છે, રાઈટ? ત્રિકાળીની જગ્યાએ છે. ત્રિકાળ જ્ઞાન પણ અપરિણામી અનિષ્ક્રિય છે, એટલે એમાં તો કઈ છે જ નહીં. હવે બાકી શું રહ્યું? તો ઉપયોગમાં સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ. હવે આમાં સામાન્ય ઉપયોગ જે છે ને એ નિરપેક્ષ છે, એ બતાવવું છે. ને જે વિશેષ ઉપયોગ છે ને એમાં આપણે ભાવેન્દ્રિય વગેરે વગેરે બધું થાય છે. એ વિશેષ ઉપયોગ ખરેખર જ્યારે એનો તિરોભાવ થાય, ઇન ધ સેન્સ કે આપણને ખબર પડે કે શાક ને ખારાશ ને દાખલાથી કે જે મિશ્રપણું જે થયું છે ને ખારાશ ને શાકનું, એમાં જે ખારાશ છે એનો આવિર્ભાવ કરવો છે. એટલે આપણા જ્ઞાનમાં, ભાવેન્દ્રિય જ્ઞાનમાં પર સાથે જોડાતા અને એકત્વ થતા, પરનું તો જ્ઞાન થાય પણ પર સાથે એકત્વ થાય છે ને, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. એ એકત્વ થતા આપણને જે મિશ્રિતપણું થાય છે ને, એમાં આપણે સામાન્ય જ્ઞાનનો અતિરોભાવ થઈ જાય છે. उषा बहन, कई व्याख्यानों में आता है कि भावेंद्रिय अतीन्द्रिय ज्ञान है. सच में बोलो तो ज्ञानी है ना? हाँ ना, भावेंद्रिय सच में तो ज्ञानी है. अभी आपके भाई सिंह ने वो भी प्रूव किया, क्योंकि वो साधक की दशा बताई ना, तभी भाई ने बोला ना कि भावेंद्रिय ज्ञान पहला जे ज्ञान में एकत्व थતું હતું इंद्रिय ज्ञान थी, ई ज भावेंद्रिय ज्ञान में હવે ભિન્ન પડી ગયો. ई भावेंद्रिय ज्ञान ने पण ई भावेंद्रिय ज्ञान सम्यक ज्ञान છે, ई आत्मज्ञान નથી. આજે એ બહુ સુંદર પોઈન્ટ આવ્યો. ભાવેન્દ્રિય જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. જેમ
ગણધર હમ. ભગવાનને શાસ્ત્ર વગેરેનું પહેલા જ્યારે સવિકલ્પમાં આવે ત્યારે જે હમ. 12 અંગનું જ્ઞાન થાય છે એ એમને ઇન્દ્રિય જ્ઞાન છે, પણ એ એમનું સમ્યક જ્ઞાન છે, કારણ કે એમને એમાં એકત્વ નથી, પણ એ આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન એ કેટલું સુંદર વાત છે ને. ખરેખર તો જો જ્ઞાન તો જ્ઞાન છે, જ્ઞાન ઈ અતિઇન્દ્રિય જ છે. જ્ઞાનમાં કોઈ ખરેખર તો જ્ઞાન અતિઇન્દ્રિય નથી ને ઇન્દ્રિય નથી, જ્ઞાન તો જ્ઞાન છે. પણ અહીંયા આગળ ઇન્દ્રિય જ્ઞાન ને અતિઇન્દ્રિય જ્ઞાનની બે ભિન્નતા બતાવી અને બહુ સુંદર રીતે સામાન્યનો આવિર્ભાવ કરાવે છે. એટલે જે આપણે સામાન્ય ઉપયોગ જે છે ને એ જે નિરપેક્ષ છે, એને જેને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કીધો છે ને, એને અહીંયા ઉર્ધ્વ કરાવે છે. કારણ કે આપણી પાસે વર્તમાનમાં તો વર્તમાન જ્ઞાન પર્યાય છે, એ જ કામની છે. ત્રિકાળ એ નકામો છે, ત્રિકાળ ગુણ એ નકામો છે. આપણા માટે તો સામાન્ય વર્તમાન જ્ઞાન પર્યાય કામની છે. ને એ સામાન્ય વર્તમાન જ્ઞાન પર્યાયમાં આપણે ઇન્દ્રિયથી જોડાતા જે વિશેષ અનેકાકારો થાય છે ને, એ અનેકાકારોને એકાકાર, એ બેની વચ્ચે અહીંયા ભિન્નતા બતાવીને સુંદર રીતે આખું સ્વરૂપ બતાવ્યું. એટલે આપણું તો ધ્યેય શું છે કે આપણે તો સુખ અનુભવવું છે, અતિઇન્દ્રિય જ્ઞાનને પકડવું છે, જે સુખ સાથે અવિનાભાવી છે. એટલા માટે આ અતિઇન્દ્રિય જ્ઞાનને આખો ખોયલો છે ભાઈશ્રીએ. કેટલું સુંદર ઓલો દાખલો આપ્યો ને કે બુદ્ધિ વિનાનો છો તું. કેટલી આપણા માટે પ્રશંસનીય વાત છે કે આપણે બધા બુદ્ધિ વિનાના છીએ. આપણને મનનો ધર્મ છે. એ તો જે ઇન્દ્રિય જ્ઞાન ભાવેન્દ્રિય વગેરે તો મનનો ધર્મ છે, મારા જ્ઞાનનો ધર્મ નથી. મારા જ્ઞાનનો ધર્મ તો હું પોતાને જાણું, મારું જ્ઞાન હું પોતે સ્વયં છું. એટલે કીધું ને કે બુદ્ધિ વિનાના છીએ. કેટલું સુંદર શિષ્ય પણ હરખાયો, એમાં આપણે પણ હરખાવું જોઈએ કે હા આપણે પણ બધા બુદ્ધિ વિનાના છીએ. ખરેખર તો મનને જુદું જ્ઞાની ગુરુએ ઇનામ આપ્યું આજે. હા. ને મને બહુ યાદ આવતા હતા ગુરુદેવ, કે આપણને ગુરુદેવ વાત કેટલા પ્રવચનોમાં કે છે મૂઢ છો. ત્યારે ગુરુદેવનો કહેવાનો ભાવ શું છે કે આપણી પ્રશંસા કરે છે કે હા તું મૂઢ નથી, એમ બતાવવું છે. એટલે એટલું આચાર્યનું પણ સુંદર દ્રષ્ટાંત, ભાઈશ્રીએ તો સુંદર દ્રષ્ટાંત લીધો. જે ઇન્દ્રિય જ્ઞાનનો બી લીધો ને કે ફૂક્યો ઉંદર છે, એ સમજાણું ને બધાને. બહુ સુંદર. એ ફૂક્યા ઉંદર જે લોકોને ખબર હોય, એવું અનુભવ થયો હોય, એ લોકો સમજી શકે. કારણ કે એ ફૂક મારીને ઉંદર કરે ને અંગૂઠો, એટલે શું થાય, ઠંડક થતી જાય ને એટલે ઊંઘમાં ખબર ના પડે કે આપણને કંઈક ઉંદર આવીને કાપી ગયો. એવી રીતે આ ઇન્દ્રિય જ્ઞાન છુપો ચોર છે, ગુપ્ત ચોર. એ આપણને ખ્યાલ નથી રહેતો કે આપણે ઇન્દ્રિય જ્ઞાનમાં અટવાઈ જઈએ છીએ અને એમાં જ્ઞેય લુપ્ત થઈ જઈએ છીએ. બોલો રસિકભાઈ. એક ખરેખર લાલચંદભાઈ નું જે હૃદય છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે, એટલે કે એના ઉપરથી હાર્દી ઈ કાઢ્યું કે ખરેખર કોઈનો આત્મા પરને જાણતો નથી. હું પરને જાણું છું એ જ અજ્ઞાન ભાવ. સમયસ્થાની બંધ હતીકાની 270 ગાથામાં એ વાત આવી ગઈ. એટલે ઈ એક રહસ્ય. અને બીજું, ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી. એવું અતિન્દ્રિય જ્ઞાનથી ઇન્દ્રિય જ્ઞાનનું જે ભેદ જ્ઞાન, આ બીજો પોઈન્ટ. આ બે વાત એ લાલચંદભાઈએ એટલી બધી કરી છે, એટલી બધી એની પ્રખ્યાતિ કરી છે, એ સિવાય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આ બે વસ્તુમાં લાલચંદભાઈ નું હૃદય આખું આવી ગયું. અને આમાં છે ને ભાઈશ્રીની જે જ્ઞાનની એમની જે વિશેષતા અને આખું જે જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે ને, એ બહુ જ ભાઈશ્રીની આ વિશેષતા છે. જ્ઞાનને આટલી બધી સૂક્ષ્મ રીતે સમજવું. આ અતિન્દ્રિય જ્ઞાનમાં કીધું ને, અતિન્દ્રિય જ્ઞાનનો એટલે આજે વાક્ય બહુ સુંદર આવ્યું કે જો આપણે આ કમ્પ્યુટર અત્યારે સામે છે, ભાવેન્દ્રિય કમ્પ્યુટરને જાણે છે, એને એ ભાવેન્દ્રિય ભિન્નપણે જાણે છે. જ્યારે સાધકને જાણે છે ને ત્યારે એની ભાવેન્દ્રિય ભિન્નપણે જાણે છે, પણ ત્યારે એ અતિન્દ્રિય જ્ઞાન એને ભિન્નપણે પણ નથી જાણતું. તો ત્યારે અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય કોણ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આવી. હા, બહુ જ સુંદર. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એનો ત્રિકાળી જે ભગવાન આત્મા, એનું જે સામાન્ય જ્ઞાન, એકરૂપ જ્ઞાન, અખંડ જ્ઞાન, એવો જે ભગવાન છે ઈ બને છે વિષય. ત્યારે અતિન્દ્રિય જ્ઞાનમાં ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયનો વિષય એ બધું એનું પરજ્ઞેયમાં વયું જાય.
રાઈટ, એટલે આ સાધકની દશાની વાત છે. સાધકની ને દશા, ભાઈશ્રીએ ન કીધું કે જો સાધકની દશા જે સમજી જશે ને એ સાધક પણ થઈ એ શકશે. સાધક બનશે. એ બહુ એટલું ઈ બહુ કહું છું ને, સુંદર. આજના ભાઈના પ્રવચનમાં તો ખરેખર જાણે ટ્રોફી બધાને વેચતા હોય ને. આપણે ઓલા નાના છોકરાઓને કેમ આપણે એમ કે ઓલા વડીલો બધાને કેન્ડી આપે, હા, ઇનામ આપે. હા. એમ આજે ભાઈ બધાને એટલી બધી સરસ સરસ આમ ખૂબ ઊંચી વાત કરી છે. બહુ એમાં જયારે આ કીધું ને કે બુદ્ધિ વગરના, અત્યારે તો મને અંદર એટલું બધું ઓલું થયું કે આ જુઓ જ્ઞાનીની એનો હૃદય કેવું છે કે એકવાર Yeah. જ્ઞાની બુદ્ધિ વગરના કહે તો પણ અંદરથી એને હર્ષનો ઉમળકો આવવો જોઈએ કે પછી આપણને કહે છે એમ નહીં, એ પોતે એમ કે હું બુદ્ધિ વગરનો છું. એ આવ્યું પછી આ તો કીધું અતિન્દ્રિય જ્ઞાન તો ભિન્નપણે પણ જાણતું નથી. એ નવી વાત આવી. અને બીજું શું કીધું, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય નથી, આત્માને જાણે તે જ્ઞેય છે એમ કહ્યું, બરાબર? નહીં, એટલે ભાવેન્દ્રિય જ્ઞાન જે છે ને એ હા એનું જ્ઞાન જ્ઞેય નથી, રાઈટ? એમ કીધું ને કે આત્માને જાણે તે જ્ઞેય, એટલે આત્માને જ્ઞેય કરવાનો છે એમ ને. એટલે વાસ્તવમાં ભાવેન્દ્રિય જ્ઞાન જ્ઞેય નથી, રાઈટ? એટલે જે અતિન્દ્રિય જ્ઞાન જે છે એને એમાં જ્ઞેય કોણ છે? તો સ્વજ્ઞેય એ આપણો આત્મા છે ખરેખર, જેમ હમણાં રસિકભાઈએ કીધું ને એમ. એટલે અને એ બીજું આજે એક સુંદર પોઈન્ટ એ આવ્યું કે ભાઈશ્રીએ શુભ ભાવ કીધો ને. શુભ ભાવ આપણે વારંવાર આપણે વિચારીએ કે શુભ અશુભ વગેરે આપણે બધું વ્યવહારમાં નાખી દઈએ, પણ ખરેખર વ્યવહાર, હા, ખરેખર શું છે? બોલો રસિકભાઈ, વ્યવહાર શું છે? એ વ્યવહાર છે જ નહીં. હું ભગવાન આત્મા છું એવા જે ભેદ જ્ઞાન પૂર્વકના જે પોતાના આત્મા સંબંધીના જે વિચારો ચાલે, એ છે વિકલ્પ, એ છે રાગ, પણ એના આત્મા સંબંધીના જે વિચારો ચાલે ને એને વ્યવહાર કીધો. રાઈટ. બોલાને તો વ્યવહાર નથી કીધો. એટલે જે વારંવાર ભેદ જ્ઞાન થી વિચાર કરવો ને કે શુભાશુભ ભાવથી હું ભિન્ન છું એવો વિચાર કરવો ને, ધેટ ઇઝ ખરેખર વ્યવહાર છે. હા, આ વાત ભાઈશ્રી એક વખત પ્રવચનમાં બોમ્બેમાં ભાઈશ્રીને આ વાત થયેલી. એક ભાઈ આવ્યા હતા વ્યવહાર વાળા, એટલે આઈ મીન શ્વેતાંબા ભાઈ, ને એમણે પૂછ્યું કે ભાઈ આટલી બધી તમે નિશ્ચયની વાત કરો છો તો વ્યવહારની વાત તો કંઈક કરો. તો કે હા, કાલે આપણે વ્યવહારની વાત કરશું. ને શરૂઆતમાં ભાઈએ કીધું કે જુઓ, આ વ્યવહારની વાત આવી રીતે ભાઈશ્રીએ સમજાવી કે શુભ ભાવ તો હોય, દરેકને શુભ ભાવ તો હોય, પણ શુભ ભાવથી હું ભિન્ન છું એવો વ્યવહાર. એટલે ભાઈ તો હતા કે આજે તો કહેશે કે દયા પાડો, ઉપવાસ કરો, તપ કરો, જાત્રા કરો, એવી બધી કે ભાઈઓ આજે વ્યવહારની વાત તો કરશે ને. બહુ માર્મિક વાત. હા, ઈ આ વાત આ જૈન દર્શન સિવાય આવી વાત ક્યાંય નથી. એટલે આ ભેદ વિજ્ઞાન ને રત્નત્રયમાં કીધું છે ને, વ્યવહાર રત્નત્રયમાં નાખ્યું છે, કારણ કે એ વ્યવહાર છે. બરાબર, બહુ ઊંચી વાત, બહુ સરસ. બોલો બીજા કોઈને કઈ કેવું હોય તો. આજે તો ઘણા પોઈન્ટ આવ્યા અને હજી આજે અડધું છે, પછી ભાઈશ્રી વધારે સમયસારનો બી એટલે હજી બાકી જે 28 મિનિટ બાકી છે ને એમાં હજી વાત આવશે. હા, એમાં સમયસારની 193મી ગાથાની આપે છે ભાઈશ્રી રેફરન્સ. राइट. कमलेश जी आप आ गए क्या? आपका नाम नहीं दिख रहा है लेकिन एक फोन नंबर है 180। कमलेश जी आप वो होंगे, आ गए होंगे कुशल जी? आप हैं कमलेश जी? નથી બોલતા નથી એટલે નહીં હોય. हाँ, ये फोन नंबर है 180। सॉरी, मैं देख रहा था, पापा से जस्ट अभी बात कर रहा था, वो ट्राई कर रहे हैं, उनका कुछ इशू है, 1-2 मिनट में समझ आ जाएगा। जनरली कितने बजे ज्वाइन करते हैं पापा? अभी इस समय कर लेते हैं क्योंकि वो थोड़ा जो डिस्कशन चल रहा है ना लालचंद भाई का, उसमें वो भाग लेते हैं, पर उनका प्रवचन 8 मिनट के बाद शुरू होता है ऐसे। ओके, ठीक है, आप उनका आ गए। कमलेश जी है। कमलेश जी, हमें मालूम नहीं आपने सुना है कि नहीं आज का प्रवचन? आपने किस नाम से ज्वाइन किया है? फिर मैं नाम चेंज कर देता हूँ। यहाँ 2 दिख रहे हैं मुझे, वाइबो 1011916 और 18036।
दोनों में वो से वाला ही होना चाहिए। वैभव वाला होना चाहिए। अच्छा ठीक है, आप उनको कहिएगा नेक्स्ट टाइम जब वो लॉग इन करें ना तो अपना नाम डाल दें ताकि कंफ्यूजन नहीं हो। क्या लाए? मैं चेंज करता हूँ नाम यहाँ पर। आपने सुना था कमलेश जी आज का प्रवचन? मैंने नहीं सुन पाया। ठीक है, हाँ हाँ, हमारी वही चर्चा चलती थी। तो अभी हमारी चर्चा चलती है कि साधक जब भी भोजन खाता है तभी किसका स्वाद लेता है? उसकी बात आ जाई। ऐसे लगता है नहीं, वो भोग उपभोग तो साधक भी दिखता है पूरा भोगी उपभोगी। लास्ट लास्ट प्रवचन में जो लालचंद भाई ने कृष्ण भगवान की 16,000 रानी होने के बावजूद वो ब्रह्मचारी है तो ये नदी मुझे मार दे देना, और सामने उसके गुरुजी उसने खाया, भोजन कराया, और बाद में बोला कि अब तो मैं जाऊं कैसे, आया तो मैं ऐसे, तो क्या नदी को बोलना कि मैंने खाया नहीं वो। तो ये दोनों में बताते क्या है कि ज्ञानी है ना, वो इंद्रिय ज्ञान की जो प्रवृत्ति होती है ना वो उसको अपनी मानते ही नहीं, मतलब उसका वो ज्ञान का नहीं होता ही नहीं। तो ये बात जो दोनों दृष्टांत में बताना के है कि जो सम्यक दर्शन प्रकट होता है तो श्रद्धा का विषय में एक अकेला आत्मा आता है और वो बाकी का सब है ने वो सब पर नहीं में जाता है, तो उसको ज्ञानी अपना स्वरूप मानते नहीं। ये मुख्य बात बतानी है। आपका क्या कहना है, बराबर है ઉષાબેન? હા, તો ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જ્ઞાન રાગ મિશ્રિત જ હોય અને અતિઇન્દ્રિય જ્ઞાન રાગ રહિત હોય. આ બે વસ્તુ ભાઈશ્રીએ એમ્ફેસાઇઝ કરેલી અને એ કૃષ્ણનો દાખલાથી આપણે ત્યારે લાસ્ટ ટાઈમ આપણે વધારે સમજેલા. અને જે અતિઇન્દ્રિય જ્ઞાન રાગ મિશ્રિત રાગ રહિત છે એટલે એ આનંદ સાથે એનો અવિનાભાવી સંબંધ છે. એટલે જો આપણે સામાન્ય જ્ઞાન પર ફોકસ કરીએ ને તો આપોઆપ વિશેષ જ્ઞાન એટલે આનંદની ઉત્પત્તિ થવી એ તો એક વધારાનું કામ થયું. એટલે હા, એ અવિનાભાવી જે છે ને જ્ઞાન અમે સુખ ને આનંદ જે જ્ઞાન સાથે એ જો સામાન્ય જ્ઞાનનો આપણે આવિર્ભાવ થઈ ગયો ને તો આપોઆપ આનંદ ઉત્પન્ન થાય. એટલે એના ઉપરથી એમ સમજવાનું કે જે અતિન્દ્રિય જ્ઞાન છે સ્પર્શેન્દ્રિયનો વિષય કે રસેન્દ્રિયનો વિષય કદી બનતો નથી, એમ જ લેવાનું ને. દ્રષ્ટાંત બે આપ્યા ને, કૃષ્ણ ભગવાન બ્રહ્મચારી અને એટલે કે જે અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય છે સમ્યક દર્શનમાં, અને એમાં અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એક ત્રિકાળી ભગવાન આત્મા જ બને છે. તો એ અતિન્દ્રિય જ્ઞાનના વિષયમાં સ્પર્શેન્દ્રિયનો વિષય કે રસેન્દ્રિયનો વિષય એ બની શકતો નથી. એ જ્ઞેય નથી, બરાબર, એ જ્ઞેય નથી. નહીં તો એનો પોતાનો ભગવાન આત્મા કે જેના આશ્રય અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો, તો એ નિત્ય ભોજી કીધા એટલે એ પોતે અતિન્દ્રિય આનંદના ભોગી. બરાબર. એટલે આપણે છે ને આ 14મી ગાથા અને 15મી ગાથા, શા માટે 15મી ગાથા જૈન શાસનની અનુભૂતિ છે ને એ વારંવાર આ 15મી ગાથા વખતે વારંવાર આપણે વિચારવું કે શા માટે ને જો સમ્યક દર્શન 14મી ગાથામાં સમ્યક દર્શનનો વિષય આપ્યો છે, હજી ત્યાં સમ્યક જ્ઞાન નથી થયું, એ સમ્યક જ્ઞાન અહીંયા કરાવે છે. ભલે બે એક સાથે જ થાય છે પણ અહીંયા આગળ જે માઇક્રો ડિસેક્શન છે. 14મી ગાથા સમ્યક દર્શનની છે, 15મી સમ્યક જ્ઞાનની છે, રાઈટ. પછી 16મી સમ્યક ચારિત્રની આવશે. સમ્યક ચારિત્રની છે, જ્ઞાન દર્શન અને ચારિત્ર ત્રણેય લઈ લીધું. યા પણ આ 15મી ગાથા આપણે તો 3 મહિનાથી ચાલે છે, કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. જેમ 13મી ગાથા ઇમ્પોર્ટન્ટ હતી એવી જ રીતે અને આ ભાઈશ્રીએ જ્ઞાનનું વધારે ડીપમાં જઈને આજે આખું સ્વરૂપ ઊભું કરે છે ને એ ભાઈશ્રીની વિશેષતા છે. એટલે આપણે તો ભાઈશ્રીનો ખૂબ ઉપકાર છે. ઘણો ઉપકાર, ઘણો. એટલે હવે જો કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આ જ્ઞાન અહીંયા અનેકાકાર અને એકાકાર, એટલે અનેકાકાર ઇન્દ્રિય જ્ઞાન ભાવેન્દ્રિય જ્ઞાનમાં ગયું અને એકાકાર આપણે અતિ ઇન્દ્રિય જ્ઞાનમાં ગયું. એ એક અખંડ તે હું એનું અહીંયા આગળ વિશ્લેષણ કર્યું ભાઈશ્રીએ ખૂબ જ સુંદર રીતે. એટલે હવે જો કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આપણે કમલેશજીને શરૂ કરી દઈએ. ક્યાં બોલતે આપ?